હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દિવાળી કે કોઈ પણ તહેવાર માટે કાજુ કતરી। કાજુ કતરી બનાવવી ખૂબ જ સરળ છે અને માર્કેટ કરતાં ઘણી સસ્તી અને ચોખ્ખી બને છે। તો ચાલો 10 થી 15 જ મિનિટમાં ઘરે મીઠાઈઓની દુકાન જેવી કાજુ કતરીની રેસીપી જોઈ લઈએ। રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। કાજુ કતરી બનાવવા માટે 200 ગ્રામ કાજુ લીધા છે અને તેની સામે 100 ગ્રામ ખાંડ લીધી છે। 1/4 કપ મિલ્ક પાવડર, 1 ચમચી ઘી અને અડધી ચમચી ઇલાયચી પાવડર લઈશું। પહેલાં આપણે કાજુનો પાવડર બનાવી લઈએ। તો આ રીતનું નાનું મિક્સર જાર લઈ તેમાં થોડા કાજુ ઉમેરીશું। મેં અહીં આખા કાજુ લીધા છે, તમે કાજુના ટુકડા પણ લઈ શકો છો। હવે મિક્સરને ચાલુ બંધ કરી કાજુને પીસી લેવાના છે, જેથી કાજુનું નેચરલ તેલ છૂટું નહીં પડે અને કાજુનો પાવડર છૂટો બનશે। આ રીતે કાજુનો છૂટો પાવડર બનશે તો તેને ચાળણી વડે ચાળી લઈશું। કાજુનો પાવડર ચાળવો ખૂબ જ જરૂરી છે, જેથી કાજુના થોડા મોટા ટુકડા રહી ગયા હોય તે પણ નીકળી જાય। ખાસ મિક્સરને ચાલુ બંધ કરીને જ કાજુનો પાવડર બનાવવો, તો જ છૂટો બનશે। આ કાજુના ટુકડાને ફરીથી મિક્સરમાં પીસી લઈશું અને સાથે જ બીજા કાજુ છે તેને પણ પીસી લઈશું। આ કાજુને પણ મિક્સર ચાલુ બંધ કરીને પીસી લઈશું। આ કાજુના પાવડરને પણ ચાળણી વડે ચાળી લઈશું। તો તમે જોઈ શકો છો, એકદમ સરસ કાજુનો છૂટો પાવડર બનીને તૈયાર છે। હવે આપણે તેમાં 1/4 કપ મિલ્ક પાવડર ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। મિલ્ક પાવડર ઉમેરવાથી કાજુ કતરી લાંબો સમય સુધી સોફ્ટ રહે છે અને કાજુ કતરીનો ટેસ્ટ પણ સરસ લાગે છે। મિલ્ક પાવડર સારી રીતે મિક્સ થઈ ગયો છે, તો હવે આપણે ખાંડની ચાસણી બનાવીશું। એક પેન લઈ તેમાં 100 ગ્રામ ખાંડ ઉમેરીશું અને 1/4 કપ પાણી ઉમેરીશું, એટલે કે ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરવાનું છે। ખાંડ બરાબર ઓગળે ત્યાં સુધી હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું। કાજુ કતરી બનાવવા માટે બને ત્યાં સુધી નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો। ખાંડ ઓગળવા લાગી છે તો તેમાંથી એક તારની ચાસણી બનાવીશું અને ચાસણી બનાવતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખીશું। હજી 2 થી 3 મિનિટ સ્લો ફ્લેમ પર થવા દઈશું અને વચ્ચે વચ્ચે ખાંડને હલાવતા રહીશું। 2 થી 3 મિનિટ પછી ચાસણી ચેક કરી લઈશું। તો આ રીતે આંગળી પર થોડી ચાસણી લઈ તાર ચેક કરી લેવાનો, તો તમે જોઈ શકો છો પરફેક્ટ એક તારની ચાસણી બની ગઈ છે। કાજુ કતરી બનાવવા માટે આ રીતની એક તારની જ ચાસણી બનાવવાની। હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું। ઇલાયચી પાવડર ઉમેરવાથી કાજુ કતરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। હવે જે કાજુનો પાવડર બનાવીને રાખ્યો છે તે ઉમેરીશું। બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું। હજી મિશ્રણને 2 થી 3 મિનિટ સતત હલાવતા રહીશું અને આ મિશ્રણ પેનથી છૂટું ના પડે ત્યાં સુધી થવા દે। 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો, બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને મિશ્રણ પણ પેનથી થોડું છૂટું થવા લાગ્યું છે, તો તેમાં 1 ચમચી ઘી ઉમેરીશું। ઘી નાખવાથી કાજુ કતરી પેનમાં ચોંટતી નથી અને સોફ્ટ બને છે। હજી કાજુ કતરીને સ્લો ફ્લેમ પર 1 થી 2 મિનિટ થવા દઈશું અને સતત હલાવતા 2 મિનિટ પછી તમે જોઈ શકો છો, મિશ્રણ સરસ પેન છોડવા લાગ્યું છે। તો હવે આ ટાઈમે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને 3 થી 4 મિનિટ થોડું ઠંડુ થવા દઈશું। 3 થી 4 મિનિટ પછી મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે। તો આ રીતનું એક પ્લાસ્ટિક લઈ તેના ઉપર થોડું ઘી લગાવીશું। જો તમારી પાસે પ્લાસ્ટિક ના હોય તો તમે બટર પેપર પણ લઈ શકો છો। હવે કાજુ કતરીના મિશ્રણને પ્લાસ્ટિક ઉપર લઈ લઈશું। આ ટાઈમે કાજુ કતરીનું મિશ્રણ હાથથી ટચ કરી શકો તેટલું ગરમ હોવું જોઈએ અને મિશ્રણ એકદમ સ્મૂધ થાય ત્યાં સુધી મસળી લઈશું। આ ટાઈમે પ્લાસ્ટિક પર મિશ્રણ ચોંટતું હોય તો તમે અડધી ચમચી ઘી નાખી શકો છો। આ રીતે મિશ્રણ મસળવું ખૂબ જ જરૂરી છે। મસળવાથી કાજુ કતરીમાં બિલકુલ પણ ક્રેક્સ નહીં આવે। 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો, મિશ્રણ સરસ સ્મૂથ થઈ ગયું છે। આ રીતનું મિશ્રણ સ્મૂથ થઈ જશે એટલે તે હાથ પર પણ ચોંટશે નહીં। તો તેમાંથી મોટા લુવા જેવું બનાવી લેવાનું। આ રીતનું મોટા લુવા જેવું બનાવી તેની ઉપર પ્લાસ્ટિક લગાવીશું। પ્લાસ્ટિક લગાવવાથી મિશ્રણ વેલણ ઉપર ચોંટશે નહીં અને સહેલાઈથી વીણાઈ જશે। હવે હલકા હાથે ભાખરી જેવું વીણી લઈશું। વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં, તે રીતના વીણીશું। આ રીતે પ્લાસ્ટિકને ફેરવતા જવાનું અને આને સરસ વીણી લેવાનું છે। તો તમે જોઈ શકો છો, મેં બધી સાઈડથી એક સરખું વીણી લીધું છે। હવે તેની ઉપર સિલ્વર વરખ લગાવીશું। સિલ્વર વરખ લગાવવું બિલકુલ ઓપ્શનલ છે। તમે સિલ્વર વરખ નહીં લગાવો તો પણ તમારી કાજુ કતરી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે।
આ જ રીતે હું બીજું વરખ પણ લગાવી લઈશ. હવે કાજુ કતરીને ડાયમંડ શેપમાં કટ કરી લઈશું. મેં કાજુ કતરીને ડાયમંડ શેપમાં કટ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને સોફ્ટ કાજુ કતરી બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે એકવાર કાજુ કતરીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી હું તમારી માટે નવી રેસીપી લાવતી રહું. તો નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધીને આવજો.